આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। આગામી બકરી ઈદના તહેવારના અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4 વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનના જવાનો, એસઆરપીના જવાનો, હોમગાર્ડના જવાનો એકત્રિત થઈ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તેને લઈ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 4 વિસ્તારમાં જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવેલું, જેમાં પોલીસ સ્ટેશનના અધિકારી જવાનો, એસઆરપીના અધિકારી જવાનો, હોમગાર્ડના જવાનો બધા ભેગા મળીને જે સંવેદનશીલ વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવેલું હતું અને આ તહેવાર દરમિયાન સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, શાંતિપૂર્વક રીતે તહેવાર ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ આયોજન અને તૈયારી કરવામાં આવેલી છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।